નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણી દુકાનનું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તારીખથી છે આજે મિત્રો 15/10/2025. ધીમે ધીમે હવે જે છે એ શિયાળુ સિઝનના વાવેતર થવા લાગ્યા છે અને જે આગોતરા વાવેતર હતા મગફળીને એને ઓલરેડી અત્યારે જમીન ખાલી થઈ ગઈ છે, તો એ હવે આગોતરા ચણાના છે, વટાણાના છે, કલોંજી છે, આ પ્રકારના જે છે પાકના વાવેતર ધીમે ધીમે કરવાનું શરૂ કરી દીધું છે મિત્રો. તો ખાસ આજે આપણે માહિતી આપવાની છે કે શિયાળુ સિઝનના વાવેતર કરવા તો કઈ કંપનીના કેવું ગુણવત્તાયુક્ત બિયારણ પસંદ કરવી, આના વિશે આજે આપણે ચોક્કસથી ચર્ચા કરવાના છીએ. તો પાયા ખાતરની આપણે અગાઉ પણ ભલામણ કરી દીધી હતી મિત્રો કે પાયા ખાતરની અંદર એસએસપી, સિંગલ સુપર દાણાદાર અને એમોનિયમ સલ્ફેટ સાથે તમે જે છે રૂટમેક્સ અલ્ટ્રા આવે છે, માઇકોરાજા અવશ્ય આપવું. ધાણાનો પાક વાવો છો, ચણા વાવો છો, વટાણા વાવો છો, જીરું વાવો છો, કોઈ પણ પાકનું વાવેતર કરો છો, માઇકોરાજાનો ખૂબ જ અગત્યનો રોલ હોય છે. શું કામ એને કે છોડની અંદર સફેદ મૂળ, તંતુ મૂળનો વિકાસ કરવા માટે માઇકોરાજા ખૂબ જ અગત્યનો રોલ હોય છે. તો તમે જમીનમાં જે કઈ અન્ય ખોરાક આપેલો છે અથવા જમીનમાં જે કઈ ખોરાક પડ્યો છે એ છોડને લેવામાં મદદરૂપ થાય અને છોડનો વૃદ્ધિ વિકાસ એકદમ સારો થાય, એટલા માટે માઇકોરાજાનો ખૂબ જ અગત્યનો ભાગ હોય છે. તો માઇકોરાજા અવશ્ય આપજો. ચણાનું વાવેતર કરો છો તો ચણાની અંદર આપણી પાસે 3 નંબર જે છે શ્રીનાથનો આવે છે, શ્રીનાથ અલય 3 નંબરની વેરાયટી છે. ત્યાર પછી સફેદ ચણાની અંદર આપણી પાસે વેરાયટી છે, શ્રીનાથનો મેથો પણ છે. તો તમે ચણાનું વાવેતર કરી શકો છો. જીરાનું વાવેતર કરવા માંગતા હોય તો જીરાની અંદર સાગર લક્ષ્મીનું 555 વેરાયટી છે, સાગર સી 555 વેરાયટી છે. ત્યાર પછી નિશાન 44 નંબર છે. આ વેરાયટીના રિઝલ્ટ પણ ખૂબ જ સારા છે, તો નિશાન 44 પણ તમે વાવેતર કરી શકો છો. નિધિ 4 નંબર વેરાયટી છે, તો આનું પણ તમે વાવેતર કરી શકો છો. આ રનિંગ વેરાયટી છે, આ બધા લોકો વાવેતર કરેલું જ હોય છે, આનું ખ્યાલ જ હોય છે કે આ કઈ પ્રકારની જેથી વેરાયટી થાય છે. પછી હરિનોનું આવે છે 7 નંબર, આ પણ તમે વાવેતર કરી શકો છો. હરિનોનું 7 નંબર, આ વેરાયટીના રિઝલ્ટ પણ ખૂબ જ સારા છે મિત્રો. ત્યાર પછી જે આવે છે શ્રીનાથ સીડનું એક નવી વેરાયટી છે, સંશોધિત વેરાયટી શ્રીનાથ 35 નંબર છે. આના રિઝલ્ટ છેલ્લા 2 વર્ષ થયા ખૂબ જ સારા પરિણામ મળે છે. અદ્ભુત વેરાયટી છે, એકદમ ફૂટ વાળો ને હાઈટ વાળો છોડાનો થાય છે અને મોટા દાણાની સાઈઝ એકદમ મોટી થાય છે. જુસ્સાદાર એકદમ ભરાવદાર જે છે છોડ થાય છે અને એકદમ ફૂટ વાળી વેરાયટી છે. તો તમે શ્રીનાથનું 35 નંબર પણ વાવેતર કરી શકો છો. સર્ટિફાઈડમાં તમારે વાવેતર કરવું હોય તો ગુજરાત 4 વેસ્ટર્ન નું આવે છે, ગુજરાત 4 સર્ટિફાઈડ, આનું પણ તમે વાવેતર કરી શકો છો. 4 નંબરમાં આપણી પાસે શ્રીનાથનું પણ જે છે શ્રીનાથ 4 નંબર, આ વેરાયટીનું રિઝલ્ટ પણ ખૂબ જ સારું છે, તો તમે ચોક્કસથી આ વેરાયટીનું પણ વાવેતર કરી શકો છો મિત્રો. બરાબર છે, તો આના પરિણામ પણ ખૂબ જ તમને સારા જોવા મળશે. ત્યાર પછી વટાણાનું જે મિત્રો વાવેતર કરવા માંગે છે તો વટાણાની અંદર અરીનોનું આવે છે, બરાબર છે, પુષ્પક 90 નંબર, અરીનો જે છે આપણી પાસે હાજરમાં છે. શ્રીનાથ સીડ નું આવે છે ગુજરાત 18 નંબર, આ પણ વટાણાની અંદર પરિણામ આનું પણ ખૂબ જ સારું છે. ગયા વર્ષે આપણે આના રિઝલ્ટ ખૂબ જ સારા લીધા હતા. ત્યાર પછી નિધિ કંપનીનો આવે છે નિધિ વંડર, આ 3 વેરાયટીઓ આપણી પાસે હાજરમાં જ છે. તો જે કોઈ મિત્રોને વટાણાનું પાકનું વાવેતર કરવું છે એના રિઝલ્ટ પણ ખૂબ જ સારા છે, તો એ પણ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે, ત્યાંથી મંગાવી લઈ ખરીદી કરી અને વાવેતર કરી શકો છો. ન મળે તો આપણે ટ્રાન્સપોર્ટ અથવા કુરિયર દ્વારા પણ તમારા નજીકના સેન્ટરમાં તમારા તાલુકા સુધી પહોંચાડવાના પ્રયત્નો ચોક્કસથી કરશું. ધાણાની અંદર પણ આપણી પાસે 4-5 વેરાયટી છે, નિધિના છે, વેસ્ટર્નના છે, પછી શ્રીનાથ સીડના જે છે આર્ય ધાણા છે આપણી પાસે, ધાણાના પરિણામ પણ ખૂબ જ સારા છે, તો આ પણ તમે વાવેતર કરી શકો છો શ્રીનાથનું ધાણા. ત્યાર પછી ભાઈ આપણે નિશાનનું આવે છે રાજધાની ધાણી, અને ધાણા પણ આવે છે, ધાણી પણ આવે છે, બંને વેરાયટી આવે છે, આના પણ પરિણામ ખૂબ જ સારા છે મિત્રો. ત્યાર પછી કલોંજીનું ઘણા બધા મિત્રો વાવેતર કરવા માંગે છે, તો કલોંજી વિશે આપણે થોડીક માહિતી આપશું. તો કલોંજીનું પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. શ્રીનાથનું આવે છે 999 નંબર, કલોંજી એટલે કે કાળું જીરું. ઘણા બધા યાર્ડોમાં વેચાણ થાય છે, આના રિઝલ્ટ પણ ખૂબ જ સારા છે. લાંબા ગાળાનો પાક છે, 130 થી 35 દિવસે પાકતો જે છે એનો સમયગાળો લે છે, પાકવાના દિવસો 130 થી લઈને 35 દિવસે પાકે છે. તો તમે કલોંજીનું કાળું જીરું પણ તમે વાવેતર કરી શકો છો, આના રિઝલ્ટ પણ તમને ચોક્કસથી સારા જોવા મળશે. અન્ય કઈ શિયાળુ પાક તમારે વાવેતર કરવો છે એની કઈ માહિતીની જરૂરત છે તો તમે ચોક્કસથી માહિતી મેળવી શકો છો. એક જે છે અરીનો સીડ નું આવે છે, બતાવવાની કોશિશ કરજો.
વાલનું પણ તમે વાવેતર કરી શકો છો. દેશી બટન થી આવે છે વાલ. આ ટૂંકા ગાળાનો પાક છે, 80 દિવસ આસપાસ જે છે એ પાકતી જાત છે. તમારે વાલનું વાવેતર કરવું હોય તો દેશી બટન અરીનોનું વાલનું પણ તમે વાવેતર કરી શકો છો. તો શિયાળુ દરમિયાન જે કોઈ સારી ગુણવત્તા, સારી કંપનીના જે કઈ બિયારણો હશે એની તમને અહીંયાથી માહિતી ચોક્કસથી પૂરી પાડવામાં આવશે. તમારા નજીકના સેન્ટરમાંથી મેળવી લેવાનું છે. ન મળે તો ઘણા બધા મિત્રો આપણી પાસે રૂબરૂ પણ આવે છે અને કુરિયર અથવા ટ્રાન્સપોર્ટમાં પણ તમે મંગાવી શકો છો. માહિતીની જરૂરત હોય 99 245